હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને મજામાં જ હોય તો મસ્ત મજાનું આપણું મોર્નિંગ થઈ ગયું. અને જો સૂરજ દાદા હે ને એટલા ચડી ગયા છે. અને આજે હે ને આપણે અને મોટા ભાઈને બેને હે ને જવાનું છે પાણી વારવા. આપણે જે કાલે જે ખેતરમાં દવા છાંટી હતી ને એ ખેતરમાં પાણી વારવા જવાનું છે. અને પૂરી જો આ બાજુ છે ને જમવાનું બનાવે, ચા ને એવું બનાવે. આપણે ખાઈ અને પછી હે ને જવાનું છે હે ને પાણી વારવા. તો ટિફિન આપણું બનાવ્યું છે. ટિફિન બનાવ્યું છે ને? ટિફિન તો બનાવ્યું છે. મારે નહાવાનું ને? ના, તારે આજે નહાવાનું. આજે દવા છાંટવાની. હવે એ તો ખબર નહીં, બાપુને પૂછી જોઈએ કે દવા છાંટવાની કે નથી છાંટવાની. હવે એ આ મને કાંઈ ખબર નથી, પણ મારે ને મોટા ભાઈને પાણી વારવા જવાનું છે. તારે કાલ તો બાપુ ના પાડતા હતા કે મેં દવા નહીં છાંટવાની. હા તો એ મને નથી ખબર. તું હે ને બાપુને પૂછી લેજે કે દવા છાંટવાની છે કે નથી છાંટવાની. છાંટવાનું થાય તો પછી છે ને તું એકલી ચાલુ કરી દીજે. કેતા જઈએ તો છાંટવાની હોય તો કેટલા પપની ઓગાળવાની છે. પપ તો 8 પપની ઓગાળવાની થાય છે. 8-9 પંપની ઓગાળી નાખવાની. અને વેરી કરતે 7 પપ થાય છે, એટલે અથવા 8 પપની એકલા છાંટવાના, એટલે વાર તો લાગવાની જ છે. એમાં ઓલી ફેરે આપણે 9 પંપની ઓગાળી હતી, એટલે આજ ખોલે છે ને 9 પંપની ઓગાળી નાખી. 3 પાળિયા પૂરા નહીં થાય, થોડાક ધીમા હાલશું ને, અને થોડીક ઘાટી જ છાંટવાની, એટલે હે ને રોગ ઓછો આવે. એટલે 9 થી 10 પંપની એવું લાગે તો 10 પંપ કરી નાખવાના, પણ 8 પંપની કે 7 પંપની નહીં ઓગાળવાની. તો 9 પપની ઓગાળવાની. તો 2 પાળિયા લેવાના હોય. 9 દુ 18 બસ 2 પાળિયા પપ ખૂટવાડી દેવાના. પ્રેશર બધાને મૂકી દેવાનું, એટલે 2 પાળિયા ખૂટી દે પપ. જઈને આવો તો ખૂટરે, વચ્ચે હાલવું નહીં અને કાંઈ નહીં. પાછા તમે આથી પારિયું લઈને જાઓ ને પાછી આવે ને ત્યાં ખૂટરે, એટલે હે ને વચ્ચે હાલવું ન પડે. હાલો તો તમે ટિફિન ભરી દો. હા, મારે ટિફિન ભરી દે. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે હે ને મારે ને મોટા ભાઈને પાણી વારવા જવાનું છે. તો આપણે અત્યારમાં હે ને શિરાવાનું બાકી છે, શિરાઈ લે અને પછી નીકળી જાય પાણી વારવા. જો અત્યારે હે ને દિયા એટલે ચડી ગયો, પણ હે ને વાદળા છે ને એટલે દેખાતું નથી. અત્યારે 9 વાગવા આવી ગયા છે. તો હાલો હે ને શિરાવી અને ફટાફટ નીકળી જાય પાણી વારવા. ફાઇનલી મિત્રો અત્યારે હે ને 1:15 થઈ ગઈ છે અને પાવર હે ને અત્યારે વયો ગયો છે. જો આ બાજુ છે ને મોટો ભાઈ હેલો જાય, અને આપણે આ જે ધોરીઓ રહ્યો ને, આ ધોરીએથી આ ભાગ જે દેખાય ને, જો આ ધોરીએથી આ ભાગ એટલો આપણે પાઈ દીધો છે. અને લાઇટ ફરીને અત્યારે છે ને વહી ગઈ છે. હવે હે ને 3 ફેજ આવશે. અત્યારે સુધી હે ને સિંગલ ફેજ હતી અને હવે 3 ફેજ આવશે. તો હવે હે ને લાઇટ વહી ગઈ છે ને, તો આપણે હે ને પહેલા બપોરો કરી લઈ, અને બપોરો કરીને હે ને પછી ચાલુ કરી. જો અહીંયા તો આ બધું જે રહ્યું ને અહીંથી આ બધું જે રહ્યું ને યાદ તો નહીં પી રે, પણ કાલે હે ને પી રહી છે. તો બપોરો કરી લઈ પહેલા, અને પછી પાણી ચાલુ કરી, એટલે સાંજ સુધી ઉપાધી નહીં. ભૂખે હવે લાગી છે, પણ પાણી ચાલુ હતું ને પાવર જ્યાં સુધી હતો ત્યાં સુધી તો આપણે કાંઈ બંધ તો કરી નાખી. તો લાઇટ વહી ગઈ છે. હાલો પહેલાં હે ને બપોરો કરી લઈ ફટાફટ, અને પછી હે ને ત્યાં લાઇટ બપોરો કરી લઈને ત્યાં લાઇટ આવી જાય, પછી તરત ને તરત પાછું પાણી ચાલુ કરી દે. અત્યારે હે ને 5:30 થઈ ગયા છે, અને જો આ બાજુ હે ને સૂરજ દાદા જો જરી કર્યા છે હવે. અને આપણે હે ને જો આ હે ને ડેડકો ચાલુ હતો ને, જો આમાં ખાણમાં, આ ખાણમાં એ આપણે હે ને ડેડકો બંધ કરી દીધો હે. આજ તો હે ને પીર એવું હતું નહીં, એટલે કીધું હે ને હવે 5:30 થયા, એટલે કીધું હવે ઘર ભેગા થઈ જાય. ટાઈટ તો જો કે આજ ઓછી છે, એટલે બહુ વાંધો ના આવે એવું. પણ આજ પીર એવું હતું નહીં, એટલે ખોટે ખોટું મોડે સુધીને પાણી વારવાનો કાંઈ મતલબ હતો નહીં. કાલે 12-1 કે 2 વાગશે ને ત્યાં પીરી છે, એટલે કીધું હે ને અત્યારે કીધું વહેલું બંધ કરી અને ઘર ભેગા થઈ જાય. મોટા ભાઈને કીધું અત્યારે આપણે ત્યાં પાણી બંધ કરી દીધું હોય, પણ એ જે તો પરવા અહીંયા પાણી છે ને ધોરીઓ લાંબો છે, એટલે પાણી હાલ્યું જતું હોય છે, એટલે 5-7 નાકા ભરાય છે. એ આપણે જો અહીંથી ને હવે હે ને જાય પછી આપણે પૂગશું ને અહીંયા
ત્યાં એ મોટો ભાઈ હે ને એ તોય પાણી લગભગ તો ચાલુ દેશે, પણ હાલો નીકળી જાય, ઘર ભેગા થઈ જાય. આપણે હે ને જે જીરામાં પાણી વારવા ગયા હતા ને આજે હોતી, કાલે હોતીનું વાર્યું હતું અને આજે હોતીનું વારવા ગયા હતા. આજે હે ને 3:30 જેવું થઈ ગયું અને આપણે હે ને જીરામાં પાણી પાઈ અને ઘરે વી આવ્યા છે. અને આ બાજુ જો ભરી રહે ને એ અત્યારે હે ને માલને નીણ નાખે છે. નીણ તો હે ને 3 વાગ્યાની નાખી દીધી, પણ હે ને હુકી નાખી હતી, લીલી નથી નાખી ને, તમે એક વાઢીને નાખી દો. મોટર ચાલુ કરી? હા. તો હે ને નાવા જાવ, દવા છાંટીને જો બપોર આવી એમને દવા હજુ પગે પહેરા. કેટલા પંપ છાંટ્યા હતા? 100 પંપ. તો કાલે કેટલા પંપ છાંટ્યા હતા? કાલ 4. કાલ 4 પંપ. હા. અને આજ 6 પંપ આજ છાંટ્યા. કેટલા થયા? 10 ન થયા? 10 પંપ છાંટ્યા. તે એમાં છાંટે છે, આમાં તો ન છાંટવાની ને ભજીન ઓલામાં. એમાં તો કાંઈ ખબર નહીં, હવે છાંટવાનું થાય કે ન થાય. તો હવે હું નાવા જાઉં છું. મિત્ર, ભૂરીને હે ને પાછળ હે ને તમને બતાવું. આ બાજુ હે ને જો અમારા પાડોશી હે ને, તમને ઝૂમ કરીને બતાવું. જાહેરમાં પાણી વારે હે ને એટલે ભૂરીને શરમ થઈ, એટલે એને બોલતી હે ને દાંતીને એટલે આયા હે. એને હે ને જો આ બાજુ હે ને પાણી હે ને પાડોશી વારે હે, એટલે એને શરમ થાય હે. એટલે હે ને જો એની એટલે માર પાછળ આવી જો. ના પાછળ ના આવી, અને એને આમ જો 5 ઉપર થી હોય છે ને નાવા જાવ. હાચું બોલ, તને શરમ થાય કે નહીં? નાવા જાવ ઉપર ટાઈટ હોઈ જશે. તું આ બાજુથી દાંત કાઢતી કાવી આવી. તમે દાંત કાઢ્યા એટલે મને દાંત એટલે હું વીઆઈ ને માં નાવા જાવ છે, ટાઈટ ભરી જશે ને તો પછી નવાય છે ને એટલે. એવું નથી કાંઈ, મને ખબર છે તનજીના દાંત આવ્યા નહીં. તો મિત્રો, આજનો વ્લોગ આપણે હે ને અહીંયા પૂરો કરીએ. હવે મળીએ એક નવા વ્લોગમાં. તો કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો.